મિત્રો એન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો સૌજન્ય લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 3 જેટલી ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં 1400 જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આજ રોજ સૌજન્ય લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાંબુઘોડા તાલુકામાં અને બોડેલી તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં જાંબુઘોડા તાલુકામાં આવેલ ઉઢવણ ગામની પ્રાથમિક શાળામાં 78 જેટલા બાળકોને 400 જેટલા ચોપડાનું વિતરણ તેમજ કણજીપાણી ગામની પ્રાથમિક શાળામાં 110 જેટલા બાળકોને 660 જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। બોડેલી તાલુકામાં આવેલ પાદરા ગામની પ્રાથમિક શાળામાં 58 જેટલા બાળકોને 400 જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સૌજન્ય લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશ બારિયા, ઉપપ્રમુખ રાકેશભાઈ બારિયા તથા સામાજિક કાર્યકર કલ્પેશભાઈ સોમવંશી, નિલેશભાઈ, નકુલભાઈ તેમજ તમામ શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમના અંતમાં તમામ શાળાઓના આચાર્યશ્રીઓ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉપરાંત ટ્રસ્ટના પ્રમુખ જયેશ બારિયા અને આ સેવાકીય કાર્યમાં જે પણ દાતાશ્રીઓએ મદદ કરેલ છે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો।